ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે પટ સિદ્ધાંત જેમાં અર્ધવાહકની વાહકતા વિશે વાતો કરી હતી. ત્યારબાદ એન પ્રકારના અર્ધવાહક એટલે ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ અશુદ્ધિ. ત્યારબાદ પી પ્રકારના અર્ધવાહક એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિની વાતો કરી હતી. આજે આપણે આ અર્ધવાહકોના ઉપયોગો જોઈશું. ત્યારબાદ ચુંબકીય ગુણધર્મના આધારે પદાર્થના જે પ્રકાર પાડવાના છે એની આપણે વાતો કરીશું. અને એક દિવસ પછી આ પાઠ પૂરો થાય છે. તો ગઈકાલે આપણે જે અર્ધવાહકની વાત કરી હતી તો એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકના અનુપ્રયોગ એટલે ઉપયોગો. તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન એ આમની મદદથી ચાલતું હોય છે. આનો ડગલે ને પગલે ઉપયોગ થતો હોય છે. તો ક્યાં ઉપયોગ થાય એ જરાક આપણે જોઈ લઈએ. આ ટૉપિક MCQ બેઝ જ છે એટલે ચિંતા કરશો નહીં. તો ઇલેક્ટ્રોનિક સંઘટકો બનાવવા માટે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે. ડાયોડ, તો તમે ફિઝિક્સમાં ભણો છો ડાયોડ કોને કહેવાય? તો એન પ્રકાર અને પી પ્રકારના અર્ધ સંયોગીકરણ છે. એટલે આ ડાયોડ બનાવવા માટે એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકનો ઉપયોગ થાય જે રેક્ટિફાયર તરીકે વપરાય છે. ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના બે અર્ધવાહકો વચ્ચેના સ્તરમાં સેન્ડવિચ તરીકે બનાવવામાં આવે છે. PNP અને NPN. તો આ NPNનો મતલબ આગળ અને પાછળ એન પ્રકારનો અર્ધવાહક છે અને વચ્ચે પી પ્રકારનો અર્ધવાહક છે. PNP તો આગળ અને પાછળ પી પ્રકારનો અર્ધવાહક છે, વચ્ચે એન પ્રકારના. તો ટ્રાન્ઝિસ્ટર રેડિયો ઓડિયો સિગ્નલને પારખવા માટે એમ્પ્લીફાયર એટલે પ્રવર્ધિત કરવા માટે વપરાય છે. મેં પહેલાં જ કહ્યું કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન એ આમના વગર ચાલી શકે નહીં. આ ઉપરાંત સૌર કોષ એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે જે પ્રકાશ ઉર્જા અને વિદ્યુત ઉર્જામાં ફેરવવામાં વપરાય છે. તો નરેન્દ્ર મોદી સાહેબે પણ આ સૌર ઉર્જા બાબતે ખૂબ જ સારું કામ કર્યું છે. લગભગ ઘણા લોકોએ પોતાના ઘરે આ સૌર રૂટ કેનલ બનાવી છે અને પોતે એ ઉર્જાનો ઉપયોગ કરે છે અને જરૂરિયાત માણસોને પણ ઉર્જા આપી શકાય છે. તો આ સૌર જે આ સોલર સેલ જે કહીએ છીએ એક પ્રકારના ફોટોડાયોડ છે. તે શું કામ કરે? તે પ્રકાશ ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. ત્યારબાદ સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 14ના તત્વો છે અને તેથી 4 સંયોજકતા ઇલેક્ટ્રોન તેમની લાક્ષણિકતામાં હોય છે જે આપણે ગઈકાલે પણ જોયું. અને તે હીરાની જેમ 4 બંધ રચે છે. તો અગાઉ પણ આપણે જાળીદાર ઘન રચનામાં આપણે કહેલું હતું કે હીરામાં એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. તે જ વસ્તુ એ પાછી છે. વિપુલ પ્રકારના ઘન અવસ્થા પદાર્થો સમૂહ 13 અને 15 અથવા 12 અને 16 તત્વોના સંયોગીકરણથી બનાવાય છે. એક MCQ પૂછવો તો પૂછી શકાય કે ભાઈ વિપુલ પ્રકારના ઘન અવસ્થાવાળા પદાર્થો કયા સમૂહમાંથી બનાવી શકાય? તો સમૂહ 13 અને 15 અથવા બીજો જવાબ 12 અને 16ના સંયોગે બનાવી શકાય. જે સિલિકોન અથવા જર્મેનિયમના સરેરાશ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનને ઉદ્દીપ્ત કરે છે. સમૂહ 13-15ના વિશિષ્ટ સંયોજનો INSB, ALP, ગેલિયમ આર્સેનાઇડ. તો ગેલિયમ આર્સેનાઇડ અર્ધવાહકો ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપે છે અને તેમણે અર્ધવાહક સંયોજનને ડિવાઇસમાં ક્રાંતિ સર્જી છે. તો આવા અર્ધવાહકોની મદદથી ખૂબ જ ક્રાંતિ થઈ છે. ZNS, CDS, CDSE, HGT સમૂહ 12 અને 16ના સંયોજકના ઉદાહરણ છે. આ સંયોજનમાં બંધ સંપૂર્ણ સહસંયોજક હોતા નથી અને આયનીય લાક્ષણિકતા બને તત્વોની વિદ્યુત ઋણતા પર આધાર રાખે છે. તો આ કમ્પ્લીટ MCQ બેઝ છે. તો આપણે યાદ રાખવાનું કે ભાઈ વિપુલ પ્રકારના ઘન પદાર્થો શામાંથી બને? તો સમૂહ 13 અને 15 અથવા 12 અને 16 આવા તત્વોને ભેગા કરવાથી બને. કયા પ્રકારના અર્ધવાહકથી ઉપકરણમાં ડિઝાઇનમાં ક્રાંતિ સર્જી?
તો ગેલિયમ આર્સેનાઇડ. તો મિત્રો આપણા દરેક ઇલેક્ટ્રોનિક સાધનો જોઈ લો, બરાબર છે. તો સૌથી પહેલાં એનું સ્વરૂપ જ જોઈ લો, બરાબર. પહેલાં ટીવી હતા એકદમ મોટા બોક્સ જેવા આવતા હતા, હવે એકદમ ફ્લેટ ટીવી આવી ગયા અને કેલેન્ડરની જેમ પણ આપણે એને ફેરવી શકીએ છીએ. ઓકે. આપણા મોબાઈલની વાત કરો તો મોબાઈલ પહેલાં કેવા હતા, ભારે ડબ્બા જેવા હતા, હવે એકદમ સ્લિમ એન્ડ ડ્રીમ અને કેટલી બધી અંદર એપ્લિકેશનો અને કેટલા બધા ઉપયોગ આવી શકે. તો અહીંયા ક્રાંતિનો મતલબ કંઈક આવો સમજવાનો છે. ઓકે. ત્યારબાદ સૌથી અગત્યનું MCQ હોય તો આ જ છે, સંક્રાંતિ ધાતુના કેટલાક ઓક્સાઇડ એવા છે કે જે ધાતુ જેવી વાહકતા ધરાવે છે. દાખલા તરીકે TiO, CrO2, ReO3 આ ધાતુ જેવી વાહકતા ધરાવે. તો તમને એક માર્કમાં MCQ પૂછવું હોય તો પૂછી શકાય કે સંક્રાંતિ ધાતુના કયા ઓક્સાઇડ એ ધાતુ જેવી વાહકતા ધરાવે. આ યાદ રાખવું. તો TiO, CrO2 અને ReO3. આ 2 ની વંચાતો હોય તો Cr2O3. ત્યારબાદ વારંવાર પૂછાતો સવાલ, રેહેનિયમ ઓક્સાઇડ એટલે ReO3 વાહકતાનો દેખાવ ધાત્વીય કોપર જેવો છે. તો આ સવાલ મિત્રો વારંવાર MCQમાં પૂછાયો છે કે ખાલી જગ્યાની વાહકતાનો દેખાવ કોપર ધાતુ જેવી છે. તો કોણ? રેહેનિયમ ઓક્સાઇડ ReO3. અથવા એનાથી ઉલટો MCQ પર પૂછાયો છે કે રેહેનિયમ ઓક્સાઇડની વાહકતાનો દેખાવ કોના જેવી છે? ભાઈ કોપર ધાતુ જેવી છે. હવે કેટલાક ઓક્સાઇડ એવા છે કે તાપમાન આધારિત ધાતુ કે અવાહક તરીકે વર્તે છે. તો એ કોણ? તો VO, VO2, VO3 અને TiO3. તો આ તાપમાન આધારિત છે. તો આ પણ પૂછી શકાય કે સંક્રાંત ધાતુના એવા કયા ઓક્સાઇડ છે કે જે તાપમાન આધારિત ધાત્વીય અથવા અવાહકતા તરીકે ગુણધર્મ દર્શાવે છે. તો સૌથી મોસ્ટ IMP આ 3 સવાલ જ છે. રિપીટ કરી દઉં. સંક્રાંતિ ધાતુના કયા ઓક્સાઇડ છે જે ધાતુ જેટલી વાહકતા દર્શાવે છે? તો આ TiO, CrO2, ReO3. કયો ઓક્સાઇડની વાહકતાનો દેખાવ કોપર ધાતુ જેવો છે? તો રેહેનિયમ ઓક્સાઇડ ReO3. અથવા એનાથી ઉલટો, રેહેનિયમ ઓક્સાઇડની વાહકતાનો દેખાવ કોના જેવો છે? કોપર ધાતુ જેવો. સંક્રાંતિ ધાતુના એવા કયા ઓક્સાઇડ છે તાપમાન આધારિત ધાત્વીય અથવા અવાહકતાના ગુણધર્મ દર્શાવે છે? તો VO, VO2, VO3, TiO3. ઓકે. આપણે ચુંબકીય ગુણધર્મની વાત કરીએ, જેની વાત આપણે 11 સાયન્સના ચોથા પાઠમાં પણ કરી ગઈને આવ્યા છે. દરેક પદાર્થને તેમની સંલગ્ન થોડો ઘણો ચુંબકીય ગુણધર્મ હોય છે. આ ગુણધર્મ ઉદ્ભવ સ્થાન ઇલેક્ટ્રોનમાં રહેલ છે. દરેક પરમાણુ ઇલેક્ટ્રોન એક નાના ચુંબક તરીકે વર્તે છે. તેની ચુંબકીય ચાર્જ માત્રા 2 પ્રકારની ગતિ કરે છે. એક, તેની કેન્દ્રની આસપાસ કક્ષીય ગતિ કરે અને 2, તેની પોતાની ધરીની આસપાસ ભ્રમણ ગતિ કરે. આપણે અગાઉ પણ કહીને આવ્યા છે કે ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ કરે છે, કક્ષીય ગતિ અને અક્ષીય ગતિ. ઓકે, એ જ વાત કરી રહ્યા છે અહીંયા. તો આ પહેલી જે છે કક્ષકીય ગતિ એટલે ઇલેક્ટ્રોનનું કોઈની ફરતે ફરવું તે, અને બી એટલે ભ્રમણ એટલે પોતાની અક્ષની ઉપર ફરતું હોવું એ. તો હવે આપણે સ્પિન ક્વોન્ટમાર્કમાં આવું કહીને આવ્યા હતા, એ જ વસ્તુ એ એક નવા સ્વરૂપે આવી રહી છે. તો ઇલેક્ટ્રોન કેટલા પ્રકારની ગતિ કરે? તો 2 પ્રકારની, એક કક્ષીય ગતિ અને એક ભ્રમણ ગતિ. ઇલેક્ટ્રોન વીજભારિત કણ હોવાથી અને આ પ્રકારની ગતિમાં ફરતો હોવાથી તેને વીજ પ્રવાહના એક નાના લૂપ જે ચુંબકીય ચાક માત્રા ધરાવે તે રીતનું ગણી શકાય. કોઈ પણ વીજભારિત કણને તમે ફેરવો તો તેમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ તમને ખબર જ છે, ફિઝિક્સમાં પણ આવે છે અને 9મા ધોરણમાં પણ આપણે આ શીખીને આવ્યા છે. આમ દરેક પદાર્થને કાયમી ભ્રમણ અને તેની સંલગ્ન કક્ષકીય ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. ચુંબકીય ચાક માત્રાની આ માત્રા ઘણી ઓછી હોય છે અને તેને એક એકમમાં માપી શકાય, જેને કહેવાય બોહર મેગ્નેટ ન્યૂ. અને 1 ન્યૂ બરાબર 9.27 × 10⁻⁴ AM². ઓકે, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આ ચુંબકીય ગુણધર્મના આધારે આપણે પદાર્થના કુલ 5 પ્રકાર પાડીએ છીએ, જેમાંથી આપણે માત્ર જે 2 પ્રકારો જ જોઈશું, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય પદાર્થ.
તો અનુચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાય છે. એટલે કોઈ પદાર્થ ઉપર તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, બરાબર છે, તો એ નિર્બળતાથી આકર્ષણ અનુભવે, પ્રબળતાથી આકર્ષણ અનુભવતો નથી. તે ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી દિશામાં ચુંબકીય બને છે. એટલે એની જે ડોમેનની ગોઠવણી હોય એ એક જ દિશામાં ગોઠવાયેલી હોય. તે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેમનું ચુંબકત્વ ગુમાવે છે. અનુચુંબકત્વ એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય છે, જે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે. ઉદાહરણ તરીકે O2, Cu2, Fe3, Cr3 આ પ્રકારના કેટલાક પદાર્થો એ અનુચુંબકત્વ ગુણધર્મ ધરાવે છે. ઓકે. તો આપણે કહ્યું તે પ્રમાણે આ એક પદાર્થ છે, એના ઉપર તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો આ પદાર્થ ચુંબકીય ક્ષેત્ર તરફ નિર્બળતાથી આકર્ષણ અનુભવે છે. ઓકે. અને તેઓ ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી દિશામાં ચુંબકત્વ બને છે. તો તમને 8મા 9મા ધોરણનું યાદ હોય તો ચુંબકમાં ડોમેન હોતા હોય છે અને એ ડોમેનની જે ગોઠવણી હોય એ અસ્તવ્યસ્ત હોતી હોય છે આમ. પણ જેવું તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો આ બધા ડોમેન એ એક દિશામાં ગોઠવાઈ જતા હોય છે. આ રીતે. તો આપણે કહું તે પ્રમાણે કે ચુંબકીય ક્ષેત્રમાં આ બધા એક જ દિશામાં ગોઠવાઈ જાય છે. તો આ પદાર્થમાં આવું થતું હોય. પણ જેવું તમે આ ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો એટલે એણે મેળવેલું એ ચુંબકત્વ ગુમાવી દે છે. મિત્રો, પ્રાઇમરી ધોરણમાં યાદ કરો તો આપણે બ્લેડનો એક નાનો ટુકડો કરતા હતા અને એ ટુકડા ઉપર ચુંબકને એક જ દિશામાં ઘસો. તો માનો કે આ બ્લેડનો ટુકડો છે નાનો, બરાબર છે, એના ઉપર ચુંબકને આમ એક દિશામાં ઘસો, આમ અહીંયાથી ઘસો પાછું ઉચકી લો, આમ એક દિશામાં ઘસો તો આવું 8-10 વાર કરો તો જે બ્લેડનો નાનો ટુકડો હતો એ થોડી વારમાં ચુંબક બની જાય છે, કારણ કે એમાં ડોમેન એક જ દિશામાં ગોઠવાઈ જાય છે. તો અહીંયા પણ કંઈક એવું જ થાય છે. ઓકે. પણ જેવું તમે ચુંબકીય ક્ષેત્ર દૂર કરો એટલે ફરી પાછા આ ડોમેન એ અસ્તવ્યસ્ત થઈ જાય એટલે મેળવેલું ચુંબકત્વ ગુમાવી દે.
તો આ બ્લેડ જે ચુંબક બની ગઈ છે અને તમે થોડા દિવસ રહેવા દેશો તે ફરી પાછું મેળવેલું ચુંબકત્વ ગુમાવી દે છે, જે આપણે અહીંયા કહ્યું છે એ જ છે. હવે અનુચુંબકત્વ કોણ બને? તો જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ, ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેમાં અનુચુંબકત્વનો ગુણધર્મ હોય. તો આપણે 11 સાયન્સના ચોથા પાઠમાં આણ્વીય કક્ષકવાદમાં અનુચુંબકીય અને ચુંબકીય ગુણધર્મની વાત કરી ગયેલા હતા કે જો ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. તો આપણે અહીંયા ઉદાહરણમાં લીધેલું છે O2. તો હવે તમને એવો પ્રશ્ન થાય, સાહેબ O2 કઈ રીતે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે? શું O2માં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો અહીંયા 11 સાયન્સનો ઉપયોગ થાય છે. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના યાદ કરો અથવા આણ્વીય કક્ષક ચિતાર યાદ કરો, જે તમને 11 સાયન્સના ચોથા પાઠમાં શીખવામાં આવેલું હતું તે. બરાબર. તો અહીંયા સૌથી પહેલાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 8. તો ઓક્સિજન કેટલા 2 એટલે 8 દુ 16 ઇલેક્ટ્રોન થયા, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 16. હવે તમે યાદ કરો તો તમને આણ્વીય કક્ષક ચિતાર શીખવેલું કે 14થી ઓછા હોય તો માટે અને 14થી વધારે હોય તો માટે કારણ કે. તો તમને આવું શીખવેલું. તો હવે 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે એટલે માટે કારણ કે, અને પછી આ 2 ટપકા. ઓકે, યાદ આવે છે કે આવું? તો 14થી વધારે હોય તો માટે કારણ કે. હવે આ 16 ઇલેક્ટ્રોનને ભરો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. ઓકે, તમને ખ્યાલ આવે છે? આપણે આને સિગ્મા 1s કહેતા હતા, અને સિગ્મા સ્ટાર 1s કહેતા હતા, અને સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પાઈ 2px, પાઈ 2py, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. અહીંયા આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે અને ઝડપથી કામ કરવાનું છે, એટલે 11 સાયન્સ અહીં ઉપયોગ થાય છે. હું ફરી પાછું બતાવી દઉં છું. માટે કારણ કે, તો માટે કારણ કે. ઓકે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા એટલે આ અનુચુંબકીય છે એવું કહી શકાય. ખ્યાલ આવે છે? બીજા ઉદાહરણમાં Cu+2, Fe+3 અને Cr+3 છે. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી આનું ચુંબકીય ગુણધર્મ ધરાવે. પણ તમે કહો સાહેબ અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં છે? તો ફરી પાછું મિત્રો 11 સાયન્સના ત્રીજા પાઠમાં તમને 1થી 30 તત્વો એ મોડે કરવા કયા હતા. આ 21થી 30 એ સંક્રાંતિ તત્વો છે. એ તમને આ દરેકનો પહેલાં પરમાણુ ક્રમાંક આવડતો હોવો જોઈએ. તો મેં તમને કીધેલું ભાઈ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ 21થી 30 તત્વો આવડતા જ હોવા જોઈએ. જોઈ લો, 11 સાયન્સની એ જરૂર પડી છે અને 12મામાં વારંવાર જરૂર પડશે. તો આ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. તો આ 21થી 30 આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે. અને જ્યારે આપણે 8મો પાઠ ભણીશું તો ત્યારે આપણને હજુ પણ બીજા તત્વોની જરૂર પડશે. પણ આપણને આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી તો આવડતી જ હોવી જોઈએ. તો આપણે જોઈ લો, Cu+2 છે તો કોપરનો પરમાણુ ક્રમાંક કેટલો? 29. ઓકે, Feનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 26. અને ક્રોમિયમનો કેટલો? 24. અને આ ઇલેક્ટ્રોન રચના તમને 11 સાયન્સના ત્રીજા પાઠમાં જ શીખવી દેવામાં આવી હતી કે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખીશું. તો આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન 3d4s, આર્ગોન 3d4s, આર્ગોન 3d4s. હવે ક્રોમિયમ અને કોપરમાં તમારે કાળજી રાખવાની છે એવું મેં તમને કહેલું. બરાબર છે? તો કોપરનો પરમાણુ ક્રમાંક 29, તો 18 ને 19 ને 10 29. તો આ કોપરની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે Fe+3, એટલે Feની ઇલેક્ટ્રોન, Fe એટલે 26,
તો આર્ગોન એટલે 18 ને 20 ને 6 26. ક્રોમિયમ 24 છે, પણ અહીંયા ક્રોમિયમમાં 1 આવશે 4s1માં, તો 18 ને 19 ને 5 24. આ તો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ ભૂમિ અવસ્થાની. હવે આપણે શું બનાવવાનું છે? કોપર +2. તો આપણે તમને 11 સાયન્સમાં જ કીધેલું છે કે જ્યારે આયન બને ત્યારે ઇલેક્ટ્રોન હંમેશા બાહ્યતમ કક્ષામાંથી દૂર થાય. ક્યાંથી દૂર થાય? બાહ્યતમ કક્ષામાંથી. તો આપણે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો સૌથી પહેલાં 4sમાંથી જશે, એક અહીં જશે, એક અહીંથી જશે. તો હવે આર્ગોન 3d9 4s0. ઓકે, તો ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 5. 5 છે, 9 છે. હવે રીતે Fe+3, તો 3 ઇલેક્ટ્રોન કરવાનું. તો 2 આમાંથી જશે ને એક આમાંથી જશે, એટલે Fe+3 ઇલેક્ટ્રોન આર્ગોન 3d5 4s0. હવે તે ક્રોમિયમ +3 કરવાનું, એટલે 3 ઇલેક્ટ્રોન કાઢો. તો એક અહીંયાથી જશે ને 2 આમાંથી જશે, તો ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d, એક આમાંથી ગયા અને 2 આમાંથી, 3d3 4s0. તો આની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ Fe+3ની અને આની. હવે તમને બધાને ખબર છે ડી કક્ષક કેટલી હોય? તો ભાઈ 5 હોય. ઓકે, ડી કક્ષક 5 હોય ને, તો આપણે આંગળીના વેડા ગણી કાઢીએ. હવે તો ડી કક્ષકમાં ક્રોમિયમ +2 છે ને, કોપર +2, કેટલા ઇલેક્ટ્રોન? 9. તો ભરો, તો 1 2 3 4 5 6 7 8 9. તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયો, એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઓકે, Fe+3 તમે કેટલા ડી કક્ષકમાં? એટલે 5. ડી કક્ષક કેટલી હોય? 5. તો 5 એ 5માં 1 1 2 3 4 5. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 5. હવે ક્રોમિયમ +3માં ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો ડી કક્ષક 5 હોય, 1 2 3. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 છે. ઓકે, ખ્યાલ આવે છે? તો આ રીતે નક્કી કરવાનું છે. ખ્યાલ આવે છે મિત્રો? તો કોપર +2, Fe+3, Cr+3માં ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એ અણુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે O2ની વાત કરીએ તો O2માં પણ આણ્વીય કક્ષકવાદ પ્રમાણે આમાં 16 ઇલેક્ટ્રોન છે, અને 16 ઇલેક્ટ્રોનને આપણે આણ્વીય કક્ષકમાં ભરીએ તેમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે અણુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. તો O2, Cu2, Fe3 અને Cr+3માં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અણુચુંબકત્વ ગુણધર્મ ધરાવે છે. હવે પ્રતિચુંબકત્વ. તો પ્રતિચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્ર નિર્બળ રીતે અપાકર્ષણ પામે છે. એટલે જ્યારે તમે પદાર્થ પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો તે એનાથી અપાકર્ષણ પામે છે, આકર્ષણ પામતું નથી. ઉદાહરણ તરીકે પાણી, NaCl અને બેન્ઝીન એ આ પ્રકારના પદાર્થો થયા. તો યાદ રાખવાનું, પાણી, NaCl અને બેન્ઝીન એ પ્રતિચુંબકીય છે. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે. પ્રતિચુંબક એવા પદાર્થો દર્શાવે જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અથવા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોય. આપણે 11 સાયન્સમાં તમને શીખાયું છે કે જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી હોતો, તે પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે, જે આપણે આણ્વીય કક્ષકવાદમાં શીખીને આવ્યા છે. ઓકે, એટલે તમે એનો અહીંયા યુઝ કરી શકો. ઇલેક્ટ્રોન યુગ્મન તેમની ચુંબકીય ચાકમાને નષ્ટ કરી દે છે અને તેઓ ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે. એટલે પરસ્પર અસરથી ચુંબકીય ક્ષેત્ર નષ્ટ પામે છે. એટલે યાદ રાખવું. તો પ્રતિચુંબકત્વના ઉદાહરણ કોણ? તો પાણી, NaCl અને બેન્ઝીન. આ લોકો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે આકર્ષણ અનુભવતા નથી, અપાકર્ષણ અનુભવે છે. પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ક્યારે હોય? તો આપેલા ઉદાહરણમાં બધા જ ઇલેક્ટ્રોન જ્યારે યુગ્મિત હોય ત્યારે પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. આ અણુચુંબકીય અને પ્રતિચુંબકીયનો ઉપયોગ આપણે ફરી પાછા જ્યારે 8મો અને 9મો પાઠ શીખીશું ત્યારે ફરી પાછા આ વાત કરીશું. ઓકે, તો
તો યાદ રાખવાનું, જો ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે અનુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે, અને જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તે પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. હવે આના પછી હજુ ચુંબકીય ગુણધર્મના આધારે 3 પ્રકાર પડે છે: ફેરોમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક અને ફેરેમેગ્નેટિક, જેની વાત આપણે કાલે કરીશું. અને કાલે આ પાઠ પૂરો થાય છે. મિત્રો, લોકડાઉન ચાલુ થયું અને આપણે 1 એપ્રિલથી આપણું કામ ચાલુ કર્યું હતું, તો આજે 12મો દિવસ છે આપણો, અને આપણા 13 દિવસને અંતે આ પાઠ પૂરો થાય છે. ઓકે, તો હું આશા રાખીશ કે તમે થિયરી પોર્શન ચાલે છે એટલે વ્યવસ્થિતપણે ધ્યાન આપતા હશો અને આપતા રહેશો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.